યસ રક્ષાબેન, હા નમસ્તે. નમસ્તે. આપણી પાસે પહેલી વાર આવ્યા ત્યારે શું શું તકલીફો હતી? મને ઢીંચણ દુખતો હતો અને કમર દુખતી હતી. બરાબર. કેટલા વખતથી હતું? એ લગભગ 6-7-8 મહિનાથી હતું. બરાબર છે. અને કેટલી જગ્યાએ શું શું ટ્રીટમેન્ટો કરાવી છે તમે? ટ્રીટમેન્ટ મારી ડાયાબિટીસની ચાલુ હતી ને ફિઝિયોથેરાપી પણ મેં કરાવેલું હતું. અને દુખાવો કેટલો સિવિયર હતો? એ એકદમ જ હતું, મારાથી ચલાતું જ નહોતું બિલકુલ. બરાબર છે. 30 સપ્ટેમ્બરે આપણી પાસે આવ્યા હતા. હા. આજે 10 દિવસ થયા છે ટ્રીટમેન્ટને, પંચકર્મ ટ્રીટમેન્ટને. કેટલા ટકા સારું લાગે છે તમને? મને 90% સારું લાગે છે. બરાબર. ચાલવામાં, દુખાવામાં, સ્ફૂર્તિમાં? દુખાવો તો બિલકુલ નથી. બરાબર છે. શરીર કેટલું હલકું લાગે છે? શરીર ઘણું હલકું લાગે છે. બરાબર છે. અને તમારું સુગર કેટલું આવ્યું ગઈકાલે? સુગર મારું 180 હતું, એમાંથી 116 આવ્યું સવારમાં. બરાબર. સવારમાં ફાસ્ટિંગ. ઓલ ઓવર આખા પંચકર્મનો અનુભવ તમારો કેવો રહ્યો? બહુ જ સરસ, ખૂબ જ સરસ. એકદમ શરીર નવું બની ગયું એવું હા લાગે છે? હા, એકદમ હલકું શરીર લાગે છે ને ચાલવામાં સ્ફૂર્તિ લાગે છે. સરસ. અને સ્ટાફનો સહકાર સરસ છે. યસ. અને તમે ઓલ ઓવર આયુર્વેદ વિશે શું કહેવા માંગો છો? આયુર્વેદ તો સારી ટ્રીટમેન્ટ જ છે. ખબર હતી પણ આવવાની આળસ હતી. હા સરસ. હિંમત કરીને આવ્યા? હા, ના સારું છે, ઘણું સારું છે. ફરજી પાલન કરી, હા, બરાબર છે, ચોક્કસ. દવા લીધી, ટ્રીટમેન્ટ ચોક્કસ. લીધી, હા હા. જેના કારણે ઓલ ઓવર કેટલા પર્સન્ટેજ સારું છે તમને? અત્યારે 90% તો સારું જ છે. સરસ સરસ. અને આગળ પણ ઘણું બધું સારું રહેશે. બધું જ સારું રહેશે. તમારું સુગર પણ શું છે કે એલોપેથીની દવાઓ છૂટી જશે. બરાબર. ચોક્કસ. અને આયુર્વેદથી જ ખૂબ સરસ આખું શરીર રહેશે. જસ્ટ અમે જે કીધા છે એ નિયમો ફોલો કરતા રહેજો. ચોક્કસ ચોક્કસ. બરાબર છે. હા, ચલો હા. રક્ષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. એટલા માટે આપનો પણ આભાર. ખાસ કે આયુર્વેદ ઉપર વિશ્વાસ રાખી ડૉક્ટરે જે કહ્યું છે બધું કમ્પ્લીટ ફોલો કરવું એ સૌથી અગત્યની વાત છે આયુર્વેદમાં રિઝલ્ટ માટે. ચોક્કસ. બરાબર છે. ચલો, થેન્ક યુ અગેન. થેન્ક યુ.